કોળી સમાજના નવનીતભાઈ પર હુમલાની ઘટના બાદ હવે તેના ઘેરા પ્રત્યાઘાતો રાજ્યભરના રાજકારણમાં પણ જોવા મળે છે। આજે 200થી વધારે કારના કાફલા સાથે સુરતથી યુવાનો બગદાણા અને મહુવા ખાતે પહોંચ્યા હતા। દરમિયાન તેમની સાથે આ ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતી પણ જોડાયા હતા। આ મામલો હવે મુખ્યમંત્રીની માગણી સુધી પહોંચી ગયો છે। સાથે જ સનાતનને લઈને પણ ઋષિ ભારતીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે સનાતન બે પ્રકારના છે, એક મનોવાદી સનાતન છે, જ્યારે બીજું બંધારણને માનતું સનાતન છે। આપણે 5000 કરતાં વધારે વર્ષોથી ગુલામ છીએ અને આપણને રાજ્યની અંદર મુખ્યમંત્રી મળવો જોઈએ। વિગતે વાત કરીએ આજે કોળી સમાજના આ મુદ્દે શું ચાલી રહ્યું છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। આપ જોઈ રહ્યા છો સ્વમાન। બગદાણામાં કોળી સમાજના યુવક નવનીતભાઈ પર હુમલો કરવામાં આવ્યો। આક્ષેપ લાગ્યો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ પર કે તેમણે હુમલો કરાવ્યો છે, કારણ કે માયાભાઈ આહિરે નવનીતભાઈના ધ્યાન દોર્યા બાદ માફી માંગવી પડી હતી। આ ઘટનાક્રમના પ્રત્યાઘાત એટલા ઘેરા પડ્યા કે રાજ્યભરમાં કોળી સમાજમાંથી આવતા સાંસદો, ધારાસભ્ય અને મંત્રીઓ પણ મહુવા ખાતે નવનીતભાઈની મુલાકાતે હોસ્પિટલ ખાતે પહોંચ્યા। ત્યારબાદ આ મામલે પોલીસના અધિકારી અને કર્મચારીઓ પર પણ દબાઈ આવી। હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે, ત્યારે એસઆઈટી પર પણ આ કોળી સમાજના આગેવાનોને ભરોસો નથી। આજે આ મામલે 200થી વધારે કારના કાફલા સાથે કોળી યુવાનો ભાવનગર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોળી યુવક જે પીડિત છે એ નવનીતભાઈની મુલાકાત કરી હતી। દરમિયાન ભારતીય આશ્રમના મહંત ઋષિ ભારતીએ સૂચક અને મહત્વનું એક રાજકીય નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે અમારે અમારી હિસ્સેદારી જોઈએ છે। કોળી સમાજનું મતદાન ખૂબ વિપુલ માત્રામાં છે, છતાં પણ કોળી સમાજને મુખ્યમંત્રી કેમ ન મળે? સાંભળો ઋષિ ભારતી શું બોલ્યા। ઓબીસી સમાજમાં ભવિષ્યમાં સમાજના હું તો સંતોના એવા આશીર્વાદ અમે આપીએ કે ભવિષ્યમાં કોળી સમાજનો સીએમ પેદા કરે। માધવસિંહ સોલંકી સાહેબ પછી કોઈ બન્યા નથી। ચિરાગે તો જે બનાવે છે ડિઝાઇન આખી, ક્યારે બધા યુવાનોએ તો વાંચવી જોઈએ। અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક મનુસ્મૃતિના સનાતનીઓ રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે। આખી જે ગેમ આલે છે ઉપલા લેવલની ગેમ, જો તમે સમજી જાઓ ને તો ખ્યાલ આવે। 5000 વર્ષ પૂર્વે શૂદ્રના નામે ગુલામ બનાવવામાં આવ્યા અને અત્યારે 15% લોકોના હાથમાં સત્તા ઉપર બધી જેટલા ક્ષેત્રો છે એમાં સત્તા ભાગીદારી 15% લોકોની છે, 85% લોકો ગુલામી ભોગવે છે। આ લડાઈ આખરે 85 વર્સિસ 15 ની છે। આ બધી નાની નાની મેટ્રો છે, એટલું યાદ રાખજો। છેલ્લું લક્ષ્ય આપણું એ હોવું જોઈએ। અને એટલા માટે બગદાણાની મેટર તમે જુઓ તો જ્યારે વોટ લેવા આવે ત્યારે શું કહીને આવે છે? હિન્દુ છો તમે, હિન્દુ છો, સમજાય છે? પછી નોટ જોતી હોય તો નોટ દાન લેવા આવે ને XYZ જે સંસ્થા હોય તે, ત્યારે પણ તમે હિન્દુ છો। પછી સેવા, બગદાણામાં 90 જેટલા સંગઠનો હાલે, કેટલા? અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા સેવા શું થાય તો કે મોક્ષ થઈ જાય। એવો મોક્ષ જો ભાડમાં સેવાને નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે। અને જ્યારે પાવરમાં આવવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે, ત્યારે તમે હિન્દુ નથી, સમજાય છે ને? એટલે માત્ર ને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વના એજન્ડા લઈને ચાલવાનું। અને જ્યારે સત્તામાં આવો ને ત્યારે બધું જ ભૂલાય। જો એ એજન્ડાથી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાતમાં તમે જો આખો કોળી સમાજ આમ હિલોળે ચીડ્યો છે, આમથી આમ આટલી બધી દોડાદોડી કરવી પડે। એટલા માટે આપણી સાથે જે બગદાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટ્રો ક્યાંથી થાય છે, ક્યાંથી આખી કેમ રચાય છે, એનું એપી સેન્ટર શું છે, એનો ખ્યાલ દરેક સમજતા કોળી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ રહ્યો। અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા, સંગે શક્તિ કલો યુગે, અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત, જો આ બે કાર્યો સિદ્ધ થયા, હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન તો હતા ઋષિ ભારતી કે જેઓ કહી રહ્યા છે કે કોળી સમાજને તેમની હિસ્સેદારી મળવી જોઈએ। સાથે જ તેમણે સનાતનને લઈને વાત કરવાની સાથે હિન્દુ ધર્મને લઈને પણ વાત કરી કે જ્યારે મત જોઈએ તમારે ત્યારે તમે હિન્દુ કહો છો આ કોળીને, જ્યારે તમારે નોટ જોઈએ એટલે કે દાન જોઈએ ત્યારે પણ તમે હિન્દુ કહો છો આ કોળી સમાજને, અને જ્યારે ન્યાયની વાત આવે ત્યારે તમે તેને કોરાણા મૂકી દો છો।
તો આમ હવે આ મુદ્દો ખૂબ જ રાજકીય અને પેચીદા વિષયની જેમ એક રાજકીય મામલો બની રહ્યો છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં આગામી સમયમાં કંઈક તો નવાજૂની થશે તેવું કોળી સમાજના આગેવાન અને નેતાઓ માની રહ્યા છે. જોઈએ હવે શું નવાજૂની થાય છે અને એસઆઈટીની તપાસમાં શું સામે આવે છે. હાલ તો કોળી સમાજના લોકોનું એટલું જ કહેવું છે કે અમારે બસ સત્ય જોવું છે કે આ હુમલાની ઘટનાની પાછળના ષડયંત્રને રચનાર કોણ હતો. ભાવનગર પોલીસ અને એસઆઈટી હવે આવું કરી શકે છે કે કેમ, એ તો આગામી સમયમાં ખબર પડશે. દરેક અપડેટ માટે જોડેલા રહેજો સ્વમાન સાથે. નમસ્કાર.